નમસ્તે મિત્રો, હું એપી તમારા બધાનું અમારી લોકપ્રિય ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ફિમેલ ઓપોર્ચ્યુનિટીઝ માટેની. આજે જોવા જઈએ તો વુમન્સ દરેક ક્ષેત્રમાં આગળ છે. એન્જિનિયરિંગ હોય કે પછી ડોક્ટર, સાયન્ટિસ્ટ હોય કે પછી લોયર, દરેક ક્ષેત્રે આપણને ફિમેલ્સ આગળ જ જોવા મળે છે. આજે અમે લઈને આવ્યા છીએ જે ફિમેલ પોતાનું સ્ટાર્ટઅપ કરવા માંગે છે તેના માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાનો ગોલ્ડન ચાન્સ. જો તમે પણ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે જ છે. જો તમે તેના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહો અમારી સાથે. આજે આપણી સાથે છે જેમ્સના ફાઉન્ડર અને ચાઇલ્ડ ડેવલપર સુરેશ બાવરવા સર સાથે આપણે વાત કરીએ કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર છે શું અને તે શરૂ કઈ રીતે કરી શકાય છે. નમસ્તે સર. નમસ્તે સર, સૌ પહેલા તો અમારી જનતાને તમે એ જણાવો કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર છે શું. ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર 4 થી 8 વર્ષના બાળકો માટે એક ટ્રેનિંગ સેન્ટર છે કે જ્યાં બાળકોને વિશેષ પ્રકારનું નોલેજ આપવામાં આવે છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ મતલબ કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, એનો બૌદ્ધિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, ફિઝિકલ ફિટનેસ વધે, એ ટાઈપની બધી એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. આજના સમયમાં બાળકો ફિઝિકલ એક્ટિવિટીઝ બિલકુલ નથી કરતા, તો આ વર્કશોપની અંદર અમે બાળકોને ફિઝિકલ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. એ સિવાય જે બૌદ્ધિક વિકાસ થાય, કારણ કે 4 થી 8 વર્ષનો સમયગાળો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ સમય દરમિયાન બાળકનો બૌદ્ધિક વિકાસ થાય, આઈક્યુ લેવલ વધે, એ ટાઈપની બધી ગેમ્સ ને એ ટાઈપની બધી એક્ટિવિટીઝ હોય છે, એ કરાવવામાં આવે છે. તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર એટલે કે બાળકોનો સર્વાંગી વિકાસ કરતું એક સેન્ટર. સર, એક્ટિવિટીઝમાં કઈ કઈ એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે જેનાથી બાળકોમાં પોઝિટિવ બદલાવ આવે છે. એક્ટિવિટીઝની અંદર સૌથી પહેલા તો બાળકનો પોઝિટિવ માઇન્ડ પ્રોગ્રામિંગ થાય, સબકોન્શિયસ માઇન્ડનો બાળક ઉપયોગ કરતા શીખે, એ પ્રકારની એના લેવલથી એક્ટિવિટીઝ હોય છે જે 4 થી 8 વર્ષના બાળક એને સમજી શકે એ રીતના એનું એક પ્રોગ્રામિંગ કરવામાં આવે છે, માઇન્ડ પ્રોગ્રામિંગ, જેના થકી બાળકની અંદર ખૂબ જ સારા ચેન્જીસ આવે છે, જેના બિહેવમાં ચેન્જીસ આવે છે. કોઈ બાળક ગુસ્સાવાળું હોય, કોઈ બાળક વધારે હાઈપર હોય, તો એમાં પણ ઘણા બધા બદલાવ આવે છે. એ સિવાય બાળકનું બ્રેઇન ડેવલપ થાય, એ ટાઈપની બધી અલગ અલગ વિવિધ સાયન્ટિફિક અને સાયકોલોજીકલી એક્ટિવિટીઝ હોય છે, જેનાથી બાળકના મગજનો ખૂબ જ વિકાસ થાય છે અને બાળક એકદમ એકાગ્ર બને છે, હોશિયાર બને છે, યાદશક્તિ વધે છે અને આત્મવિશ્વાસ વધે, એ માટે કોન્ફિડન્સ બિલ્ડિંગ એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવે છે, જેના થકી બાળકનો આત્મવિશ્વાસ ખૂબ જ વધે છે, સ્ટેજ ફિયર દૂર થાય છે. આ ઉપરાંત બાળકનો ઇન્ટ્યુશન પાવર જાગૃત થાય એવી પણ કોશિશ કરવામાં આવે છે અને ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. આ વર્કશોપમાં વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ ફન સાથે કરાવવામાં આવે છે, આનંદ સાથે કરાવવામાં આવે છે, એટલે બાળકને બોરિંગ પણ નથી લાગતું અને બાળક બધી એક્ટિવિટીઝ હસતા રમતા કરે છે અને ધીમે ધીમે એની અંદર જે ચેન્જીસ આવે છે એ પેરેન્ટ્સ ખુદ ફીલ કરી શકે એ ટાઈપના બદલાવ બાળકમાં જોવા મળે છે. સર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાના કયા ફાયદાઓ જોવા મળે છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાના ઘણા બધા ફાયદાઓ છે. સૌથી પહેલું તો વધારે આમાં એજ્યુકેશન કે કોઈ ડિગ્રીની જરૂર પડતી નથી. બીજા નંબરમાં વધારે રોકાણ પણ થતું નથી. સામાન્ય રોકાણથી પણ કોઈ પણ સેન્ટર શરૂ કરી શકે છે. એ સિવાય મોટી જગ્યાની પણ રિક્વાયરમેન્ટ રહેતી નથી. ઘરેથી અથવા તો નાની જગ્યા છે, ક્લાસીસ છે અથવા તો કોઈ પ્લે સ્કૂલ છે, પ્લે હાઉસ છે, તો ત્યાં પણ શરૂઆત કરી શકાય છે, અથવા તો એકદમ નોર્મલ રેન્ટ પર જગ્યા રાખીને અથવા તો કોઈની સાથે ટાઈઅપ કરીને પણ સેન્ટર શરૂ કરી શકાય છે. એ સિવાયના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે સમય આમાં એકદમ ફ્લેક્સિબલ સમય હોય છે, તો કોઈ સમજી લો કોઈ મહિલા શરૂ કરવા ઈચ્છે છે તો એના અનુકૂળ સમયે ચાલુ કરી શકે છે, પોતાના સમયે બેચ રાખી શકે છે. તો એ સિવાય ઘરે રહીને પણ જો ઘરે પણ અનુકૂળ જગ્યા છે તો ઘરથી પણ શરૂઆત થઈ શકે છે. સર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સેન્ટર ઓપોર્ચ્યુનિટી મહિલાઓ માટે બેસ્ટ કેમ માનવામાં આવે છે. કારણ કે 4 થી 8 વર્ષના બાળકને સમજનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે મહિલા. પુરુષ છે એ એવડા નાના બાળકોને સારી રીતે હેન્ડલ નથી કરી શકતો, કારણ કે એ અવારનવાર ગુસ્સો કરી લે છે, બાળકને ક્યારેક મારી પણ લેતો હોય છે. તો મહિલા છે એ નાના બાળકને કેમ કેર લેવી, કેમ એને હેન્ડલ કરવો, એની સાથે કેમ કામ કરવું, એની સાયકોલોજીને સમજતી હોય છે. તો પહેલું રીઝન એ છે. બીજું રીઝન છે કે મહિલા જો જાતે ટ્રેનિંગ લે છે તો પોતે જ બાળકોને એ ટ્રેનિંગ આપી શકે છે, તો એને કોઈ સ્ટાફની કે કોઈ ટીચરની રિક્વાયરમેન્ટ રહેતી નથી. કોઈ પુરુષ ટ્રેનિંગ લઈને શરૂ કરવા ઈચ્છે તો કરી શકે છે, પણ એમને એક ડ્રોબેક એ છે કે એને મહિલા ટીચરને અથવા તો મહિલા ટ્રેનરને હાયર કરવા પડતા હોય છે.
એટલા માટે મહિલાઓ માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે પોતાના અનુકૂળ સમયે ઘરની જવાબદારી, બાળકોની જવાબદારી સંભાળતા સંભાળતા પણ એ આ બિઝનેસની અંદર આગળ વધી શકે, ગ્રો કરી શકે અને ખૂબ સારી ઇન્કમ કરી અને પરિવારને પણ હેલ્પ કરી શકે. એટલા માટે મહિલાઓ માટે આ ઓપોર્ચ્યુનિટી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. સર, કોઈ પુરુષ ઉમેદવાર આ શરૂ કરવા ઈચ્છતું હોય તો તે કરી શકે? શ્યોર કરી શકે, ડેફિનેટલી. બટ મેં જેમ પહેલા કીધું કે પુરુષ ઉમેદવારની કંઈક લિમિટ હોય છે, કારણ કે એક પહેલી વસ્તુ તે બાળકને હેન્ડલ નહીં કરી શકે. બીજી વસ્તુ એમને કોઈ ટીચરને હાયર કરવા પડશે, એટલે કે એમના થ્રુ એક્ટિવિટીઝ કરાવવી પડશે. તો એમને વારંવાર સમજો ઘણી વખત એવું બનતું હોય છે કે જો કોઈ ટ્રેનર છે એ તો 1 મહિનો 2 મહિનો 1 વર્ષ પછી જતા રહેતા હોય છે. તો એવા સંજોગોમાં નવા ટીચર અપોઇન્ટ કરી એમને ટ્રેનિંગ આપવી પડતી હોય છે. તો એના કરતાં બેટર છે કે કોઈ મહિલા શરૂઆત કરે. સર, ટ્રેનિંગ સેન્ટર કોણ શરૂ કરી શકે છે? 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી શકે છે. કોઈ ગૃહિણી હોય, કોઈ જોબર હોય, અથવા તો કોઈ ટીચર હોય, અથવા તો કોઈ કોલેજ સ્ટુડન્ટ છે કે જે સવારમાં કોલેજ જાય છે, બપોર પછી ફ્રી રહે છે, તો કોઈ પણ કોલેજ સ્ટુડન્ટ પણ કરી શકે છે. તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બસ કન્ડિશન એટલી છે કે થોડું ઘણું એને અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે 12 પાસ હોય તો વધારે બેટર છે. બાકી કોઈ ડિગ્રીની પણ જરૂર રહેતી નથી. તો કોઈ પણ વ્યક્તિ જે ખરેખર એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, ટ્રેનિંગ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, બાળકો સાથે સારી રીતે કામ કરવા ઈચ્છે છે અથવા તો કરી શકે છે, એ કામ કરવા માટે સક્ષમ છે, એવી કોઈ પણ વ્યક્તિ આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરી શકે છે. સર, ટ્રેનિંગ સેન્ટર શરૂ કરનારમાં કોઈ પણ એવી સ્કિલ હોવી જરૂરી છે? નહીં, કોઈ સ્પેશિયલ પર્ટિક્યુલર સ્કિલની જરૂર નથી, પણ એટલું ખરું કે નાના બાળકોને કેવી રીતના હેન્ડલ કરવા, બાળકોની સાયકોલોજીને સમજી, બાળકોની સાયકોલોજીનું થોડું જ્ઞાન મેળવી અને એની સાથે સારી રીતે સાયન્ટિફિકલી એક્ટિવિટીઝ કરાવી શકવાને સક્ષમ હોય એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બાકી કોઈ ડિગ્રીની જરૂર નથી રહેતી. સર, ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે? દેખો, આમાં છે ને કોઈ પણ સિટી અથવા તો ગામ, મોટું ગામ હોય તો ત્યાં પણ શરૂ થઈ શકે છે, મોટું સિટી કે નાનું સિટી હોય ત્યાં પણ શરૂ થઈ શકે છે. તો એની પાસે કેવી જગ્યા ઉપલબ્ધ છે, પોતાની જગ્યા છે, ઘરેથી શરૂ કરવા ઈચ્છે છે, તો નોર્મલ રોકાણથી શરૂઆત થઈ શકે છે. બિલકુલ નોર્મલ, બરાબર ને? એટલે કે ઘર ખર્ચ અથવા તો ખિસ્સામાંથી એ ઇન્વેસ્ટ કરીને શરૂઆત કરી શકે છે. એટલી સામાન્ય એમાઉન્ટથી શરૂઆત થઈ શકે છે. પછી સમજી લો તમે કોઈ મોટા સિટીમાં જગ્યા રેન્ટ પર રાખીને શરૂ કરવા ઈચ્છો છો, તો એમાં બની શકે વધારે ઇન્વેસ્ટમેન્ટ થાય. પણ તમે શરૂઆત બહુ એકદમ નાના પાયેથી કરી શકો છો અને એ પણ રોકાણ નજીવું હોય છે અને 1 કે 2 મહિના પૂરતું જ હોય છે. 1 કે 2 મહિનામાં એ રોકાણ નીકળી જતું હોય છે. સર, કોઈ ટ્રેનિંગ સેન્ટર પોતાના ઘરથી શરૂ કરવા ઈચ્છતું હોય તો કરી શકે? શ્યોર કરી શકે. મેં પહેલા જ વાત કરી, બરાબર, કે ઘરેથી પણ શરૂઆત થઈ શકે. કોઈ સારા લોકેશનમાં ઘર છે, સેપરેટ મકાન છે, એમાં ઘરના સભ્યોને કંઈ ડિસ્ટર્બ નથી થતું, આસપાસવાળાને કંઈ ડિસ્ટર્બ નથી થતું, પાર્કિંગ સુવિધા છે, અન્ય પેરેન્ટ્સ ત્યાં આવી શકે તો આજુબાજુવાળાને કંઈ પ્રોબ્લેમ ન હોય અને સારા લોકેશન પર ઘર હોય તો ઘરેથી પણ ઇઝીલી થઈ શકે છે. સર, કોઈ પણ વ્યક્તિ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા ઈચ્છે છે તો તે ટ્રેનિંગ કઈ રીતે મેળવી શકે? આપણે દરેક વ્યક્તિ, જે વ્યક્તિ ટ્રેનિંગ લેવા ઈચ્છે છે, પોતાનું સેન્ટર શરૂ કરી એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છે છે, લોંગ ટાઈમ આ બિઝનેસ રન કરવા ઈચ્છે છે, એજ્યુકેશન ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છે છે, એવી કોઈ પણ વ્યક્તિને આપણે ઓનલાઈન ટ્રેનિંગ આપીએ છીએ. 3 દિવસની ટ્રેનિંગ હોય છે, 2-2 કલાકના સેશન હોય છે અને A to Z બધી જ એક્ટિવિટી શીખવવામાં આવે છે. એમાં માર્કેટિંગ પણ આવી જાય છે, પેરેન્ટિંગ પણ આવી જાય છે અને સાથે સાથે બાળકોને કઈ એક્ટિવિટીઝ કેવી રીતના કરાવવાની, એની પાછળની સાયન્સ શું છે, એની પાછળની સાયકોલોજી શું છે, એ બધું શીખવાડવામાં આવે છે. અને એટલું જ નહીં, ટ્રેનિંગ પછી પણ એને લાઈફ ટાઈમ સપોર્ટ પણ આપવામાં આવે છે. સર, ટ્રેનિંગ માટેની કોઈ ફીસ છે કે ટ્રેનિંગ એમનેમ જ આપવામાં આવે છે? નહીં મેડમ, ફીસ વગર તો કોઈ કામ થતું નથી. બરાબર છે. આજે દરેક મફતમાં કંઈ જ મળતું નથી કે કોઈ પણ સફળતાનો શોર્ટકટ હોતો નથી, બરાબર ને? ફીસ વગર ક્યાંય કોઈ સેવા થતી નથી, સિવાય કે મંદિરમાં સેવા થતી હોય છે, પણ એની સામે ત્યાં પણ પહોંચ લઈને બેઠા હોય છે, બરાબર ને? કે તમને જમાડ્યા પણ સામે ત્યાં
પાછો આંગળી પણ ચીંધે કે સામે ત્યાં ટેબલ છે, બરાબર ને? એટલે કે મફતમાં કોઈ સેવા થતી નથી. લાઈફ ટાઈમ સપોર્ટ સાથે ટ્રેનિંગ આપીએ છીએ, તો એના માટે ફીસ હોય છે, પણ બહુ નોર્મલ ફીસ હોય છે. એમાં કોઈ એવી મોટી ફીસ નથી હોતી કે લોકો પે ન કરી શકે. એક સાધારણ ગૃહિણી, સાધારણ વ્યક્તિ પણ ઇઝીલી ટ્રેનિંગ લઈ શકે એવી નોર્મલ ફીસ હોય છે. સર, ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે કેટલા સ્ટાફની જરૂર પડે છે? જો શરૂઆતમાં કોઈ લેડી શરૂઆત કરવા ઈચ્છે છે, તો એક જ હશે તો ચાલશે, પણ 1 મહિના પછી, 2 મહિના પછી સંખ્યા વધે છે બાળકોની, તો એને કોઈ એક હેલ્પરની જરૂર પડે, બરાબર ને? તો કોઈ પણ એક સપોર્ટર હાયર કરી શકે છે. ત્યાર પછી બીજી બેચ થાય છે, બરાબર છે? એક સાથે 2 બેચ શરૂ કરે છે, તો ત્રીજા સ્ટાફની પણ રિક્વાયરમેન્ટ રહે. એ પછી આગળ જેમ જેમ ગ્રોથ થતો જાય છે, એમ એ હાયર કરી શકે છે. બાકી ઇનિશિયલી એકથી પણ શરૂઆત કરી શકે છે. સર, ટ્રેનિંગ સેન્ટર માટે કોઈ મટીરીયલ હોય છે, તો તે મટીરીયલ તમે કઈ રીતે પ્રોવાઈડ કરો છો? જો એના માટે મટીરિયલ્સ હોય છે. અમે શરૂઆતમાં મટીરિયલ્સ પ્રોવાઈડ કરીએ છીએ. ટ્રેનિંગ ફેઝની સાથે જ બધું મટીરિયલ આપીએ છીએ. રેડી ટુ યુઝ હોય છે, જેમ કે દરેક સેશનની પીપીટી હોય છે, કઈ રીતના કઈ એક્ટિવિટીઝ કયા દિવસે કરાવી. એ સિવાય વર્કશીટ ને એવું પણ હોય, આ બાળકોને આપીએ છીએ, વર્કશીટ પણ કરાવીએ છીએ. તો એ પેઇડ હોય છે. ત્યાર પછી કોઈ પણ ટ્રેનર જો એક પરચેસ કરવા ઈચ્છે, તો આપણે એમને હોલસેલ પ્રાઇસમાં આપતા હોઈએ છીએ, અથવા તો એ પોતાની જાતે પણ એ ડેવલપ કરી શકે છે. એના માટે પણ આપણે મદદ કરીએ છીએ અમે. સર, એ વર્કશીટ કેવા પ્રકારની હોય છે? અલગ અલગ પ્રકારની એકદમ મનોરંજક અને સાયન્ટિફિક વર્કશીટ હોય છે. એનાથી બાળકનો એકાગ્રતા વધે છે, બાળકનું બ્રેઇન ડેવલપ થાય છે, આઈક્યુ લેવલ ઇમ્પ્રૂવ થાય છે. ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. તો કલરફુલ, એકદમ ફની વેથી બાળકો હસતા રમતા એ એક્ટિવિટી કરે, એ ટાઈપની બધી એક્ટિવિટીઝ એ વર્કશીટની અંદર હોય છે. સર, કોઈ ટ્રેનિંગ સેન્ટર પોતાનું શરૂ કરવા ઈચ્છતું હોય તો તમને કઈ રીતે સંપર્ક કરી શકે છે? અહીં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, અથવા તો અહીં વિડીયો ઉપર પણ નંબર પ્રોવાઈડ કરી દઈશ. કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે, વોટ્સએપ કરી શકે છે, અથવા તો ઈમેલ આઈડી પણ આપી દઈશ, ઈમેલ પણ કરી શકે છે. તો ડાયરેક્ટ બાકીની જે વધારાની વિગત છે, જે ન સમજાણું હોય, વધારે સમજવા ઈચ્છતા હોય, તો એ લોકો પણ સંપર્ક કરી શકે છે. અને ડેફિનેટલી A to Z એકદમ સિમ્પલ લેંગ્વેજમાં જાણકારી પ્રોવાઈડ કરીશું, અને પૂરેપૂરો સપોર્ટ કરીશું કે તમે આગળ વધો અને ખૂબ તમારી લાઈફને એક હેપી લાઈફ બનાવો એવી કોશિશ કરીશું. થેન્ક યુ સો મચ સર. આજે તમે અમને ખૂબ જાણવા જેવી માહિતી આપી છે, જેનાથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે, અને જે પોતાનું ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માંગે છે તેમને પણ ઘણું બધું જાણવા મળ્યું હશે. હું આશા કરું છું કે જો તમે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર સંપર્ક કરી તમે વધુ માહિતી મેળવી શકો છો. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.